ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈ વસ્તુ એવી જગ્યાએ હોય જ્યાં તેની કોઈ કમી જ ન હોય અને છતાં એ જ વસ્તુ માટે એ તરસતી હોય? સાંભળવામાં થોડું અજીબ લાગે છે નહીં? પણ 15મી સદીના એક મહાન કવિએ બસ આ જ વાતનો ઉપયોગ કરીને માનવ જીવનનું એક ઊંડું રહસ્ય સમજાવ્યું છે. ચાલો આજે આપણે એમાં ઊંડા ઉતરીએ. અને આ રહી એ પહેલી પંક્તિ, જે કોઈ કોયડા જેવી લાગે છે. પાણીમાં મીન પ્યાસી, મોહે સુનસુનાવે હાંસી. એટલે કે માછલી પાણીમાં જ છે અને છતાં એ તરસથી પીડાઈ રહી છે. આ ભલા કેવી રીતે શક્ય બને? શું આ માત્ર એક મજાક છે કે પછી આની પાછળ કોઈ ગહન સત્ય છુપાયેલું છે? આ પંક્તિનો શાબ્દિક અર્થ તો એકદમ સીધો જ છે. પાણીમાં માછલી તરસતી છે અને આ વાત સાંભળીને મને હસવું આવે છે. પણ અહીં કવિનું જે હાસ્ય છે એ કોઈ મજાક નથી. એ તો માણસની એક વિચિત્ર સ્થિતિ પરનો કટાક્ષ છે, એક ઊંડું અવલોકન છે. તો બસ આ જ એ સવાલ છે જે આપણને બધાને વિચારતા કરી દે છે કે ભાઈ માછલી તરસતી કેવી રીતે હોઈ શકે જ્યારે એ ચારે બાજુથી પાણીમાં જ ડૂબેલી છે? આ પ્રશ્ન જ આપણને એક મોટા જવાબ તરફ દોરી જાય છે. અહીંથી જ આ કવિતાનો અસલી જાદુ શરૂ થાય છે. હકીકતમાં કવિ અહીં માછલીની વાત જ નથી કરી રહ્યા, એ તો આપણી વાત કરી રહ્યા છે. એ તરસતી માછલી બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ છીએ. જરા આ સરખામણી તો જુઓ. એક તરફ છે તરસતી માછલી જે પાણીથી ઘેરાયેલી છે પણ તરસ અનુભવે છે, અને બીજી તરફ છે આપણે માણસો, જે સત્ય અને આનંદના સાગરમાં હોવા છતાં અંદરથી એક ખાલીપો, એક અધૂરપ અનુભવીએ છીએ. કેટલી સચોટ વાત છે! એટલે કે આ ખાલી એક કવિતા નથી, પણ જાણે આપણા બધાના જીવનનો એક આઈનો છે. આપણે આખી જિંદગી બહાર કંઈક ને કંઈક શોધતા રહીએ છીએ, એ જાણ્યા વગર કે જેની આપણને તલાશ છે એ તો આપણી અંદર જ છે. તો સવાલ એ થાય કે જો બધું અંદર જ છે તો પછી આ ખાલીપો કેમ અનુભવાય છે? કેમ આપણે આમ ભટકતા રહીએ છીએ? અને એનો જવાબ કવિ બીજી જ પંક્તિમાં આપી દે છે. આ બધું આપણી અનંત યાત્રાઓને કારણે છે. એવી યાત્રાઓ જે આપણે ખોટી દિશામાં, ખોટી જગ્યાએ કરી રહ્યા છીએ. આ રહી એ બીજી અને એટલી જ મહત્વની પંક્તિ. આત્મજ્ઞાન બિના નર ભટકે કભી મથુરા કભી કાશી. જેનો સીધો અર્થ છે સાચા સ્વજ્ઞાન વિના માણસ ભટકતો રહે છે, ક્યારેક મથુરા જાય છે તો ક્યારેક કાશી. આ એક જ વાક્યમાં આપણી બધી સમસ્યાનું મૂળ બતાવી દીધું છે. હવે અહીંયા મથુરા અને કાશીનો ઉલ્લેખ ખાલી બે શહેરોના નામ તરીકે નથી થયો. મથુરા જે ભગવાન કૃષ્ણની નગરી છે અને કાશી જે હિન્દુઓનું સૌથી પવિત્ર તીર્થધામ ગણાય છે, આ બંને જગ્યાઓ બહારની દુનિયામાં ઈશ્વર અને શાંતિની શોધના પ્રતીક છે. મતલબ કે આપણે મંદિરોમાં, તીર્થયાત્રાઓમાં કે દુનિયાના ખૂણે ખૂણે એ શાંતિ અને આનંદ શોધીએ છીએ જે ખરેખર તો આપણી અંદર જ મોજૂદ છે. કવિ કહે છે કે આ બહારની ભટકણ જ આપણી અસલી તરસનું કારણ છે. તો પછી ઉપાય શું છે? જો સમસ્યા બહાર શોધવામાં છે તો ઉકેલ ક્યાં છે? હવે આપણે આ કોયડાના ઉકેલ તરફ જઈ રહ્યા છીએ. કવિતાની બંને પંક્તિઓને જોડીને સમજીએ કે જે ક્યારેય ખોવાયું જ નથી એને શોધવું કેવી રીતે. અને આ ભટકવાનો અંત ક્યાં આવે? આત્મજ્ઞાનથી. આત્મજ્ઞાન એટલે શું? એટલે પોતાના સાચા સ્વને ઓળખવું, એ સમજવું કે આપણે કોણ છીએ. આ કંઈ બહારથી મેળવવાની વસ્તુ નથી, પણ જે આપણી અંદર પહેલેથી જ છે, બસ એને અનુભવવાની વાત છે. તો ચાલો હવે આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ. પહેલું, જે તરસતી માછલી છે એ આપણે છીએ. બીજું, જે પાણી છે એ આપણી અંદર રહેલી શાંતિ અને સત્યનો સાગર છે. ત્રીજું, આપણી જે તરસ છે એ બહારની દુનિયામાં સુખ શોધવાની આપણી બેચેની છે. અને ચોથું, અને સૌથી અગત્યનું, આ તરસનો એક જ ઇલાજ છે, આત્મજ્ઞાન એટલે કે સ્વજ્ઞાન. હવે જ્યારે આપણે આ આખા દોહાને ફરીથી જોઈએ છીએ ત્યારે બધું સાફ થઈ જાય છે નહીં? પહેલી પંક્તિ સમસ્યા બતાવે છે, પાણીમાં મીન પ્યાસી, અને બીજી પંક્તિ એ સમસ્યાનું કારણ અને સમાધાન બંને બતાવી દે છે, આત્મજ્ઞાન બિના નર ભટકે. આ બંને પંક્તિઓ એકસાથે મળીને જીવનનું એક મોટું સત્ય રજૂ કરે છે. આખી વાતનો સાર એટલો જ છે કે સાચો ઉકેલ બહારની દુનિયામાં વધારે ભટકવાનો નથી, પણ અંદર જે પહેલેથી જ હાજર છે એને શાંતિથી ઓળખવાનો અને અનુભવવાનો છે. તો ચાલો આ એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. શું એવું બની શકે કે જે શાંતિનો મહાસાગર આપણે આખી દુનિયામાં શોધી રહ્યા છીએ તે એ જ પાણી હોય જેમાં આપણે અત્યારે ડૂબેલા છીએ? કદાચ,
તરસ છિપાવવા માટે બહાર દોડવાની નહીં, પણ બસ એક ડૂબકી અંદર લગાવવાની જરૂર છે.